નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ભર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ. દેશમાં હવે નવો કાયદો લાગુ. મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય. પેટ્રોલ ડીઝલ બાદ હવે એલપીજી ગેસમાં 50 રૂપિયાનો થયો છે વધારો. રાશન કાર્ડ ધારકોને થશે હવે ફાયદો. આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન. ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય. વીઘા દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય. પીએમ આવાસ યોજનાની સહાયમાં થશે હવે વધારો. ગામડાના લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર. ખેડૂતોને મળશે 60,000 રૂપિયાની સહાય. વાહન ચાલકો ચેતજો. નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત. ઘરે બેઠા મળશે ડ્રાઇવિંગ લાયસન્સ. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના અને કામના ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ભારે આગાહી સામે આવી છે. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાતોએ આગાહી વ્યક્ત કરી છે. અને મિત્રો, આગાહી પ્રમાણે વાત કરીએ તો 12 થી લઈને 14 એપ્રિલ દરમિયાન ભારે પવનોની સાથે વાવાઝોડાની પણ અસર જોવા મળશે. હવામાનમાં મોટા ફેરફારો આવશે. સાથે સાથે મિત્રો, 17 થી લઈને 20 એપ્રિલ દરમિયાન કેટલાક ભાગોમાં તો પવન સાથે વરસાદ પડી શકે છે. દેશ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વાવાઝોડું થશે. 14 એપ્રિલ પહેલા દેશના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે. જોકે ગુજરાતમાં તેમની અસર ઓછી રહેશે અને ખેડૂતો માટે પણ થોડાક રાહતભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. પેટ્રોલ ડીઝલ બાદ હવે એલપીજી ગેસ પણ મોંઘો થયો. સરકારે ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ સોમવારે જાહેરાત કરી હતી કે ઉજ્જવલા યોજના અને નોન ઉજ્જવલાના જે ગ્રાહકો છે બંને માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધવાની જાહેરાત કરતા હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે સરકાર આગામી દિવસોમાં તેમની સમીક્ષા કરશે. મહત્વની વાત એ છે કે આજે જ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારાની જાહેરાત કરતા મિત્રો હાલ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે એલપીજી ગેસ અને પેટ્રોલ ડીઝલના ભાવ વધેલા જોવા મળી રહ્યા છે. અને મિત્રો, મંગળવારે 8 એપ્રિલ 2025થી આ નવા ભાવો છે એ પણ જાહેર કરી દેવામાં આવશે. મંત્રી શ્રી હરદીપસિંહ પુરીએ વધુ જણાવ્યું હતું કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે ગેસ સિલિન્ડરની કિંમત પહેલા 500 રૂપિયા હતી, એના ભાવમાં વધારો થયો છે. 550 રૂપિયા પ્રતિ ગેસ સિલિન્ડર હવે મળશે. અને અન્ય ગ્રાહકો માટે ગેસ સિલિન્ડર 803 રૂપિયા પહેલાં મળતો હતો, હવે એના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો થયો છે. હવે ખાસ કરીને મિત્રો, ગેસ ધારકો છે એમને 850 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. તો મિત્રો, પેટ્રોલ ડીઝલ બાદ હવે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો માત્ર 20 રૂપિયામાં ગામડે થશે 67 ફાયદા. હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ મિત્રો તમારે ધક્કા ખાવા નહીં પડે. સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં રહેતા લોકોને મળી રહેશે. આ માટે અરજદારે માત્ર 20 રૂપિયાની મામૂલી રકમ છે ચૂકવવી પડશે. આ 20 રૂપિયામાંથી 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે, જ્યારે બાકીના 4 રૂપિયા જે ગ્રામ પંચાયતની આવકમાં થશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના તમામ ખેડૂતો માટે આવી ગઈ છે કામની વાત. ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર 1 કરોડ ખેડૂતોના ખાતામાં બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે. સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની સંપૂર્ણપણે કાળજી લઈ રહી છે. ખેડૂતો માટે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. કુદરતી ખેતી કરતા ખેડૂતોને હવે પ્રોત્સાહન મળી શકે છે. ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર દીઠ કહી શકાય કે 15,000થી લઈને 20,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન મળી શકે છે. સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મશીનને મંજૂરી આપી શકે છે. સીએનબીસી આવાસ દ્વારા પ્રાપ્ત અનુસાર માહિતી કહી શકે કે 7.5 લાખ હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવે છે, જેમાંથી પણ મિત્રો 2500 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી મળશે. લગભગ 1 કરોડ ખેડૂતોને તેનો લાભ મળી શકે છે.
આ પ્રોત્સાહન રકમ સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. સરકાર આ રકમ ખેડૂતોના બેંક ખાતામાં ખાસ મિત્રો ટ્રાન્સફર કરશે અને મિત્રો આ અંતર્ગત કહી શકાય કે 15,000થી પણ વધારે ગામડાઓના ખેડૂતો છે એમને લાભ મળશે. ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે છે તેના પર સરકારનું ધ્યાન છે. ખેડૂતોના કલ્યાણ માટે પીએમ મોદીનો મૂળ મંત્ર જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય અનુસંધાન પર કેન્દ્રિત છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો ચેતજો. ગુજરાત સરકાર મિત્રો ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર ઐતિહાસિક નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. એ અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એ તમને ગુજરાતના તમામ જિલ્લાની અંદર તમામ તાલુકાની અંદર અને તમામ ગામની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ નિયમ પહેલાં પણ એટલે કે અગાઉ પણ હતો, પરંતુ તે માત્ર ને માત્ર શહેરી વિસ્તાર માટે જ સીમિત હતો. શહેરી વિસ્તારની અંદર જે પણ વાહન ચાલકો જો નિયમોનું ઉલ્લંઘન કરે છે તો એમને હેડ કોન્સ્ટેબલ છે એ મિત્રો દંડ ફટકારી શકતા હતા. હવે મિત્રો એમનાથી ઉપરના અધિકારીઓ છે એ પણ દંડ ફટકારી શકે છે. સાથે મિત્રો ગુજરાતના તમામ જિલ્લાની અંદર તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ છે એ તમે જો ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડ છે ફટકારી શકે છે. તો મિત્રો વાહન ચાલકો માટે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકોને થશે હવે ફાયદો. ગુજરાતની અંદર 73 લાખથી પણ વધુ રાશન કાર્ડ ધારકો છે. એમના માટે ગુજરાત સરકારે મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સસ્તા અનાજના વિતરણમાં ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે, એટલે કે કોઈ બીજાને ભાડે નહીં આપી શકે. આ ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક્સ હાજરી પણ લેવામાં આવશે. એટલું જ નહીં, દુકાનદારે રજા રાખવી હશે તો પણ મામલતદારની મંજૂરી લેવી પડશે. એટલે કે મિત્રો હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે નહીં અને સાથે ગુજરાતની અંદર જો સસ્તા અનાજની દુકાન બંધ રહેશે તો એ દિવસે જે વેપારી છે તેને અન્ય લોકોને ચાર્જ સોંપવો પડશે. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર લગભગ 1400થી પણ વધારે સસ્તા અનાજની દુકાનો આવેલી છે, જેમાંથી પણ 700થી વધારે દુકાનો અત્યારે ભાડે આપેલી હતી. તેમાંથી મોટાભાગની દુકાનો ઘણી વખત બંધ રહેતી હતી, જેની ઘણી બધી ફરિયાદો ગુજરાત સરકારને મળી હતી, જેના કારણે ગુજરાત સરકાર હવે એક્શનમાં આવી છે. ગુજરાત સરકારે હવે કહ્યું છે કે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો હવે કોઈ પણ દિવસ બંધ રહેશે નહીં, જેનાથી ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો છે એમને હવે ફાયદો થશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર કે દેશમાં હવે નવો કાયદો લાગુ. લગભગ 12 કલાકની ગરમાગરમ ચર્ચા બાદ લોકસભામાં વકફ સુધારા બિલ 2025 પસાર થઈ ગયું છે અને મિત્રો આ બિલ રાજ્યસભામાં પણ રજૂ થઈ ગયું છે. ખાસ કે મિત્રો વકફ બિલ મિલકતોના સંચાલન અને નિયમનમાં ઘણા ફેરફારો લાવશે. સાથે મિત્રો જો વધુ વાત કરીએ તો વકફ સુધારા બિલ 2025ને લઈને કે બાય યુઝરની જોગવાઈ નાબૂદ કરવામાં આવી છે. હવે ફક્ત તે જ મિલકતને વકફ ગણવામાં આવશે જે ઔપચારિક રીતે વકફ સાથે સંપ્રીત કરવામાં આવી હોય, એટલે કે લેખિત દસ્તાવેજો હોય, પણ પહેલાં આવું ન હતું. વકફ બાય યુઝર એક એવી પરંપરાગત પ્રથા હતી કે જેમાં મસ્જિદ, કબ્રસ્તાન અથવા તો દરગાહ જેવી મિલકતને વકફ ગણવામાં આવતી હતી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ રાશન કાર્ડ ધારકો માટે અંતિમ તક છે. દેશભરમાં રાશન કાર્ડના કેવાયસી માટેની તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. હવે તમે મિત્રો 31મી મે સુધી કેવાયસી કરાવી શકશો. રાશન કાર્ડ માટે 100% કેવાયસી પૂર્ણ કરવા માટે કડક સૂચના જારી કરવામાં આવી છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ગેરંટી કાયદા હેઠળ ગરીબો અને જરૂરિયાતમંદોને મફત વિતરણ આપવામાં આવે છે. અનાજમાં થતી ગેરરીતિઓને રોકવા માટે રાશન કાર્ડમાં નોંધાયેલા દરેક એકમ અને સભ્યનું કેવાયસી કરવું એ ખાસ કે મિત્રો ફરજિયાત રહેશે. તો મિત્રો તમે પણ તમારા રાશન કાર્ડની અંદર કેવાયસી પ્રક્રિયા છે પૂર્ણ કરાવી લેજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોલાર પંપ લગાવવા માટે મળશે દરેક ખેડૂત મિત્રોને સબસિડી. મિત્રો ખેડૂતોની આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે. પીએમ કુસુમ યોજના રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના
થી પણ વધારે ખેડૂતોના ખેતરમાં જ સોલાર પંપ સેટ સ્થાપિત કરવામાં આવશે, જેથી ખેડૂત મિત્રો પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે ખેડૂત મિત્રોને વીજળી પર નિર્ભર ન રહેવું પડે. વિચારવા જેવી એ વાત છે કે તે કયા ખેડૂતો હશે જેને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ લગાડવા માટે સબસિડી આપવામાં આવશે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળશે. એટલે કે જે પણ ખેડૂત મિત્રોને સોલાર પંપ લગાવવો હોય તો વહેલી તકે આ યોજના અંતર્ગત નામ છે નોંધાવી લેજો. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે. તેમજ જે ખેડૂતો PM કુસુમ યોજના માટે અરજી કરી શકે છે એવા ખેડૂતો પણ આ યોજના અંતર્ગત લાભ છે એ લઈ શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત. ગુજરાતના ખેડૂતો માટે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં મિત્રો વાત કરીએ તો 9મા ક્રમે આવે છે. જો મિત્રો રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 47 લાખ કરતાં પણ વધુ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી મિત્રો વધુ છે. સૌથી વધુ દેવું હોય તો એ છે રાજસ્થાનના ખેડૂતો પર. આંકડાઓ મુજબ મિત્રો 99.57 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે અને આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં તમામે તમામ વિગતો જાહેર કરી છે. ખાસ મિત્રો જો વાત રહી તો 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ માર્કેટ અથવા તો કહી શકાય કે મિત્રો બજારમાં છે એ 1200 રૂપિયાની આસપાસ મળતું હતું, જે આજે મિત્રો મગફળીનું જે બિયારણ છે એ 2400 રૂપિયાની આસપાસ પહોંચ્યું છે. તેવી જ રીતે મિત્રો 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેના ભાવમાં વધારો થયો છે. ભાવ છે મિત્રો ખાસ કરીને 1200 રૂપિયા પહોંચ્યો છે. વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 રૂપિયા હતું, જે આજે 250 થી 350 થયું છે. રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતોમાં 30% વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે દિવસે ખેડૂત મિત્રો છે દેવાદાર બનતા જાય છે. તો મિત્રો તમારું આના વિશે શું કહેવું છે? ખરેખર ગુજરાતના ખેડૂતોનું દેવું છે, ગુજરાતના ખેડૂતોની લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તમામ વૃદ્ધોને મળશે હવે મફત સારવાર. આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે પાત્ર ધરાવતા વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન કાર્ડ અલગથી કાઢી આપવામાં આવશે. અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ BPL કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો, પરંતુ મોદી સરકારે જાહેરાત કરી છે, જે દરમિયાન કહી શકાય કે આયુષ્માન યોજના લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે. અને આ દાવામાં કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. હાલમાં આયુષ્માન યોજનામાં તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મળે છે. એવી જ રીતે મિત્રો 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો છે એમને પણ હવે અલગથી આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે અને એ વરિષ્ઠ નાગરિકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર છે આપવામાં આવશે. મફત સારવાર છે મિત્રો મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મકાન બનાવવા માટે મળશે હવે સહાય. એ સહાયની અંદર મિત્રો ખાસ કરીને વધારો થયો છે. વિધાનસભા ગૃહમાં ખાસ મિત્રો એક વાત થઈ રહી છે અને મિત્રો ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગની ₹4700 કરોડ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ બહુમતીથી પસાર થઈ ગઈ છે. આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે સરકાર તરફથી વધારાના 50,000 રૂપિયાની સહાય મળશે. હાલમાં મિત્રો 1,20,000 રૂપિયાની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મળતી હતી. આ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની સહાય એટલે કે 50,000 રૂપિયા વધારે મળશે. તો મિત્રો હાલ ખાસ કરીને કહી શકાય કે PM આવાસ યોજના અંતર્ગત જે લાભાર્થીઓ છે એમને 1,70,000 રૂપિયા સુધીની સહાય છે મકાન બનાવવા માટે મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. 12,000 રૂપિયાની સહાય મળશે. ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે કુંવરબાઈનું મામેરું સહાય યોજના ચલાવવામાં આવે છે. લગ્ન કરેલી દીકરીઓને DBTના દ્વારા સીધી તેમના બેંક ખાતામાં રકમ આપવામાં આવશે. કુંવરબાઈનું મામેરું યોજના એ SC વર્ગની કન્યા, OBC વર્ગની ખાસ કરીને દીકરીઓ માટે અથવા તો આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવશે. આ યોજનાના લાભાર્થી દીકરી દીઠ 12,000 રૂપિયાની રકમ જમા કરવામાં આવશે. તારીખ 1/4/2021 પહેલાં લગ્ન કરેલા હોય તેવી કન્યાઓને 10,000 રૂપિયા સહાય મળશે. ગુજરાતની કન્યાઓ તારીખ 1/4/2021 પછી લગ્ન કરેલા હોય તો તેવી કન્યાને 12,000 રૂપિયાની સહાય મળશે. યોજનામાં વાર્ષિક આવક મર્યાદામાં વધારો થયો છે. હવે આવક મર્યાદાનું ધોરણ 6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી રહ્યું છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નીતિન ગડકરીનો ટોલ ટેક્સને લઈને સૌથી મોટો નિર્ણય. કેન્દ્ર સરકાર નેશનલ હાઈવે પર ટોલ ચાર્જના નિયમોમાં સુધારા કરવાની સાથે નવી ટોલ નીતિ જાહેર કરવાની તૈયારી હાથ ધરી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે હાઈવે પર 60 કિલોમીટર પહેલાં ક્યાંય પણ ટોલ બૂથ ન હોય તેવું આયોજન કરવામાં આવ્યું છે. ટોલ પ્લાઝા સંદર્ભે 2008માં બનેલા નિયમો અંતર્ગત નેશનલ હાઈવે પર એક જ દિવસમાં 60 કિલોમીટર સુધી બીજું ટોલ બૂથ હોવું જોઈએ નહીં. આ નિયમોનું પાલન કેટલાક સ્થળે નથી થતું તેવું હાલ નીતિન ગડકરીએ પોતે જ સ્વીકાર્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો જગતનો તાંત ચિંતામાં, ખેત ઉત્પાદન મોંઘું થતાં ખેતી કરવા માટે ખેડૂતો ગંભીર થયા છે. મિત્રો હાલ એક સમાચાર સામે આવી રહ્યા છે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે 1 વીઘા ખેતર ખેડવા માટે 1 લીટર જેટલું ડીઝલની જરૂર પડે છે. હાલમાં ટ્રેક્ટરથી ખેડાણમાં 100 રૂપિયા પ્રતિ વીઘા ખર્ચ થાય છે. આ ખર્ચ ખાસ કરીને મિત્રો કહી શકે કે આશરે 2 વર્ષ પહેલાં 70થી લઈને 75 રૂપિયામાં થઈ જતો હતો. આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ વધારો થયો છે. પહેલાં 125 રૂપિયા જેટલી મજૂરી થતી હતી, હવે 350 રૂપિયા જેટલી થઈ ગઈ છે. આ ઉપરાંત હાલની સ્થિતિમાં મજૂર પણ નથી મળતા. પહેલાં ખેતી માટે શ્રમિકો સરળતાથી મળતા હતા. દિવસે ને દિવસે મિત્રો મોંઘવારી વધતી જાય છે. દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે ખેતી પણ મોંઘી થઈ ગઈ છે. ખેતીનું ઉત્પાદન કે પછી તેને લગતી દરેક વસ્તુ પર અસર પહોંચી છે. કોરોના કાળ બાદ હાલમાં ખેતી ખર્ચમાં 30% જેટલો વધારો થયો છે. આપણે ત્યાં મિત્રો એટલે કે આપણા ભારત દેશની અંદર વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારો આવેલા છે અને આ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો ખેતી સાથે જોડાયેલા હોય છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કોરોના કાળ બાદ અત્યારે 30% જેટલી ખેતી છે મોંઘી થઈ ગઈ છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો હાલ સવિસ્તાર માહિતી મેળવીએ તો કે મિત્રો ખાસ કરીને વીઘા દીઠ ખેડૂત મિત્રોને મળશે હવે સહાય. રાજ્ય સરકારની ખેડૂતો માટે એક નવી યોજના, જેમાં મિત્રો ખેતી કરતા ખેડૂતો છે એમના માટે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે 20,000 રૂપિયા પ્રતિ સહાય, એ પણ હેક્ટર દીઠ મળશે, વીઘા દીઠ સહાય નહીં મળે. મિત્રો આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ છે, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ છે, શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા 1,000 લાખ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી જ્યારે આપણા ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલે આપી હતી અને જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. તો મિત્રો હવે ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય છે મિત્રો ખેતી માટે મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સૌથી મોટા સમાચાર. હવે તમે ઘરે બેઠા બેઠા પણ ડ્રાઇવિંગ લાયસન્સ એટલે કે લર્નિંગ લાયસન્સ છે મેળવી શકો છો. નવા નિયમો લાગુ થઈ ગયા છે. હવે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે મિત્રો તમારે આરટીઓ ઓફિસે ધક્કા ખાવા નહીં પડે. મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે સૌથી પહેલાં લર્નિંગ લાયસન્સ એટલે કે કાચા લાયસન્સની જરૂર પડે છે અને આ કાચું લાયસન્સ કઢાવવા માટે મિત્રો તમારે આરટીઓમાં ધક્કા ખાવા પડતા હોય છે. ત્યારે પરીક્ષા પણ તમારે આપવી પડતી હોય છે. ત્યાં લાંબી લાઈનો હોય છે. ત્યાં ઓલરેડી સોલ્ડ બુકિંગ હોય છે, જગ્યા બુકિંગ હોય છે, જેના કારણે ગ્રાહકો એટલે કે વ્યક્તિઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાતા હોય છે. જેના કારણે મિત્રો 1 ફેબ્રુઆરી 2025થી જ નવી સિસ્ટમ લાગુ કરી દેવામાં આવી છે, જે અંતર્ગત હવે તમે ઘરે બેઠા બેઠા લર્નિંગ લાયસન્સ માટેની ટેસ્ટ એટલે કે પરીક્ષા આપી શકો છો. ઘરે બેઠા તમે કોમ્પ્યુટરમાંથી અથવા તો લેપટોપના વેબ કેમેરા કનેક્ટ કરીને ટેસ્ટ આપી શકો છો. હવે તમારે ટેસ્ટ આપવા માટે આરટીઓ સુધી ધક્કા ખાવા નહીં પડે. તો મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સૌથી મોટા સમાચાર કે જો તમારે પણ ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું છે તો તમે ઘરે બેઠા બેઠા ઓનલાઈન ડ્રાઇવિંગ લાયસન્સ છે એ મિત્રો મેળવી શકો છો. લર્નિંગ લાયસન્સ છે એ મેળવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રોને મળશે હવે અનાજ ઉપર પણ પૈસા મળશે લોન. દેશના ખેડૂતો માટે સૌથી વધુ જો લોકપ્રિય લોન હોય તો એ છે કેસીસી યોજના અને હવે કેન્દ્ર સરકાર એક બીજી યોજના લઈ આવી છે. મિત્રો આ યોજના નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળવાપાત્ર રહેશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવવા માંગતા હોય તેવા દરેક ખેડૂત મિત્રોને લોન મળવાપાત્ર રહેશે. લોન મળવાની જે શરતો છે એ હવે પાત્રતાની આધારિત રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ખાસ મિત્રો લોન
યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે. જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન છે લઈ શકે છે. તો ખેડૂતો માટે પણ ખાસ મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતોને મળશે હવે અનાજ ઉપર લોન. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યો છે. ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય જાહેર કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા ડીએપી પર એક્સ્ટ્રા સબસિડી જાહેરાત કરી છે. કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા ખાસ મિત્રો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે મોદી સરકાર ડીએપી માટે 3850 કરોડ રૂપિયાના વન ટાઈમ સ્પેશિયલ સબસિડી પેકને મંજૂરી આપી છે. સરકારે આ નિર્ણયથી ખેડૂતો માટે ડીએપીના ભાવ યથાવત રહેશે. એટલે કે ખેડૂતોને 50 કિલો ડીએપી ખાતરની થેલી માત્ર 1350 રૂપિયામાં જ મળી રહેશે. વધારાનો ખર્ચ સરકાર ભોગવશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે વૈશ્વિક બજારમાં કિંમતની અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય કારણોસર ડીએપી ખાતરની વૈશ્વિક કિંમતમાં પણ વધઘટ જોવા મળી રહી છે.